સૌથી પહેલો પ્રશ્ન, કથક કયા રાજ્યનું લોકપ્રિય નૃત્ય છે? ઓપ્શન એ તમિલનાડુ, ઓપ્શન બી અસમ, ઓપ્શન સી કેરળ અને ઓપ્શન ડી કર્ણાટક. સાચો આન્સર આવશે સી કેરળ. પ્રશ્ન નંબર 2, ગુલાબી રંગની મીનાકારી માટે જાણીતું શહેર કયું? ઓપ્શન એ હૈદરાબાદ, ઓપ્શન બી કાનપુર, ઓપ્શન સી વારાણસી અને ઓપ્શન ડી ચેન્નઈ. આન્સર આવશે સી વારાણસી. પ્રશ્ન નંબર 3, અજંતા ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલી છે? ઓપ્શન એ અહમદનગર, ઓપ્શન બી નાગપુર, ઓપ્શન સી સતારા અને ઓપ્શન ડી ઔરંગાબાદ. આન્સર આવે ડી ઔરંગાબાદ. પ્રશ્ન નંબર 4, ઢાઈ દિન કા ઝોપડા એ શું છે? ઓપ્શન એ મહેલ, ઓપ્શન બી મંદિર, ઓપ્શન સી દેવળ કે ઓપ્શન ડી મસ્જિદ. તો સાચો આન્સર આવશે ઓપ્શન ડી મસ્જિદ. પ્રશ્ન નંબર 5, પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી કર્ણાટક, ઓપ્શન સી તમિલનાડુ અને ઓપ્શન ડી આંધ્રપ્રદેશ. તો સાચો આન્સર આવશે સી તમિલનાડુ. પ્રશ્ન નંબર 6, કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે? ઓપ્શન એ મધ્યપ્રદેશ, ઓપ્શન બી ઉત્તરાખંડ, ઓપ્શન સી કર્ણાટક અને ઓપ્શન ડી અસમ. તો સાચો આન્સર આવશે ડી અસમ. પ્રશ્ન નંબર 6, પ્રાચીન ભારતનો સૌપ્રથમ ઇતિહાસનો ગ્રંથ કયો છે? ઓપ્શન એ રાજતરંગિણી, ઓપ્શન બી પૃથ્વીરાજ રાસો, ઓપ્શન સી વિક્રમદેવ ચરિત કે ઓપ્શન ડી હર્ષચરિત. તો સાચો આન્સર આવે એ રાજતરંગિણી. પ્રશ્ન નંબર 7, ગણગૌર કયા રાજ્યનો મહત્વનો તહેવાર છે? ઓપ્શન એ અસમ, ઓપ્શન બી રાજસ્થાન, સી મહારાષ્ટ્ર અને ડી તમિલનાડુ. તો સાચો આન્સર આવશે બી રાજસ્થાન. પ્રશ્ન નંબર 8, બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ ઉત્તરાખંડ, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી અસમ અને ઓપ્શન ડી કર્ણાટક. તો સાચો આન્સર આવશે ઓપ્શન ડી કર્ણાટક. પ્રશ્ન નંબર 9, ભારતનો કયો ગ્રંથ સંગીતની ગંગોત્રી છે? ઓપ્શન એ અથર્વવેદ, ઓપ્શન બી સામવેદ, ઓપ્શન સી યજુર્વેદ કે ઓપ્શન ડી ઋગ્વેદ. તો સાચો આન્સર આવશે બી સામવેદ. પ્રશ્ન નંબર 10, મસ્જિદના સ્તંભવાળા ઓરડાને શું કહે છે? ઓપ્શન એ ગલિયારા, ઓપ્શન બી કિબલા, ઓપ્શન સી લીવાન અને ઓપ્શન ડી મહેરાબ. તો સાચો આન્સર આવશે ઓપ્શન સી લીવાન. પ્રશ્ન નંબર 11, અડાલજની વાવ કોણે બંધાવી હતી? ઓપ્શન એ રાણી ઉદયમતી, ઓપ્શન બી રાણી રૂડાબાઈ, ઓપ્શન સી મેનળ દેવી કે ઓપ્શન ડી લક્ષ્મીબાઈ. તો સાચો આન્સર આવશે ઓપ્શન બી રાણી રૂડાબાઈ. પ્રશ્ન નંબર 12, ભારતમાં ટપાલ સેવાનો પ્રારંભ કઈ સાલમાં થયો હતો? ઓપ્શન એ ઈસવીસન 1851, બી ઈસવીસન 1837, ઓપ્શન સી ઈસવીસન 1846, ઓપ્શન ડી ઈસવીસન 1947. તો આન્સર આવે બી 1837. પ્રશ્ન નંબર 13, ભરતનાટ્યમના જાણીતા નૃત્યકાર કોણ છે? ઓપ્શન એ મૃણાલિની સારાભાઈ, ઓપ્શન બી શોભા નાયડુ, ઓપ્શન સી બિરજુ મહારાજ કે ઓપ્શન ડી અંજના ઝવેરી. તો સાચો આન્સર આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 14, કિંકડી પવિત્ર ઉપવન કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ મેઘાલય, ઓપ્શન બી કેરળ, ઓપ્શન સી રાજસ્થાન કે ઓપ્શન ડી મહારાષ્ટ્ર. તો સાચો આન્સર આવશે ઓપ્શન સી રાજસ્થાન. પ્રશ્ન નંબર 15, ગુજરાતમાં ઢાંકની ગુફાઓ ક્યાં આવેલી છે? ઓપ્શન એ ગોંડલ, ઓપ્શન બી અમરેલી, ઓપ્શન સી જુનાગઢ અને ઓપ્શન ડી અમરાવતી. તો સાચો આન્સર આવશે ઓપ્શન બી અમરેલી. પ્રશ્ન નંબર 16, પ્રસિદ્ધ કૈલાસ મંદિર કઈ ગુફામાં આવેલું છે? ઓપ્શન એ ઇલોરા, ઓપ્શન બી બધાની, ઓપ્શન સી અમરાવતી અને ઓપ્શન ડી અજંતા. તો સાચો આન્સર આવશે ઓપ્શન એ ઇલોરા. પ્રશ્ન નંબર 17, બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? ઓપ્શન એ 1964, ઓપ્શન બી 1957, ઓપ્શન સી 1928 અને ઓપ્શન ડી 1930. તો સાચો આન્સર આવશે 1928. પ્રશ્ન નંબર 18, ગુજરાતમાં સૌપ્રથમ મહિલા સ્નાતક કોણ થયા હતા? ઓપ્શન એ વિદ્યાગૌરી નીલકંઠ, ઓપ્શન બી હંસા મહેતા, ઓપ્શન સી રંભાબેન ગાંધી અને ઓપ્શન ડી ઇન્દુલાલ ગાંધી. તો આન્સર આવશે વિદ્યાગૌરી નીલકંઠ.
પ્રશ્ન નંબર 19, હજારીબાગ શાની ખણો માટે જાણીતું છે? ઓપ્શન એ તાંબાની, ઓપ્શન બી અબરખની, ઓપ્શન સી મેગેઝીન કે ઓપ્શન ડી લોખંડ. તો સાચો આન્સર આવશે ઓપ્શન બી અબરખની. પ્રશ્ન નંબર 20, બાંગ્લાદેશની 3 સરહદોથી ઘેરાયેલું રાજ્ય કયું છે? ઓપ્શન એ અસમ, ઓપ્શન બી નાગાલેન્ડ, ઓપ્શન સી ત્રિપુરા કે ઓપ્શન ડી અરુણાચલ પ્રદેશ. તો સાચો આન્સર આવશે ઓપ્શન સી ત્રિપુરા.